આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા પવિત્ર ચાતુર્માસ અંતર્ગત આજની સત્સંગ કથા વાર્તામાં આપણે ઉત્સવ કથા અંતર્ગત વાઘ બારસ અને ધનતેરસના મહત્વ વિશે કથા વાર્તા સાંભળશું। હિન્દુ ધર્મગ્રંથ એવા ભવિષ્ય પુરાણમાં વાઘ બારસનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેમાં દિવ્ય ગાય અને નંદીની કથા વર્ણવાઈ છે। હિન્દુ ધર્મમાં ગાયને માતા તરીકે પૂજવામાં આવે છે। આ દિવસે તમામ મહિલાઓ તેમના બાળકોની લાંબી આયુષ્ય માટે વ્રત પણ રાખતી હોય છે। અમુક માન્યતા મુજબ જો કોઈ સંતાનહીન મહિલા ભક્તિપૂર્વક આ વ્રત રાખે તો તેને જલ્દી સંતાન સુખની પ્રાપ્તિ થાય છે। આ દિવસને ગૌવત્સ દ્વાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે। આ દિવસે ભગવાન દત્તાત્રેયના અવતાર એવા વલ્લભની પૂજા કરવામાં આવે છે। આંધ્ર પ્રદેશના પીઠાપુરમમાં દત્ત મહાસંસ્થાનમાં પાદવલ્લભ આરાધના ઉત્સવનું આયોજન પણ ઘણું જ ધૂમધામથી થાય છે, જ્યારે ગુજરાતમાં તેને વાઘ બારસ તરીકે મનાવવામાં આવે છે। આ પૂજા દ્વારા દેશભરમાં ગાયોને સંરક્ષણ કરવામાં ઘણી મદદ મળી છે। સૌથી મહત્વની વાત એ છે કે આ દિવસે ગાયોને પવિત્ર પાણીથી સ્નાન કરાવવામાં આવતું હોય છે। ત્યારબાદ વસ્ત્રો પહેરાવીને તેની પૂજા કરવામાં આવતી હોય છે। જો આસપાસ ગૌમાતા ન મળતા હોય તો શ્રદ્ધાળુ લોકો માટીની ગાય અને બછડાની મૂર્તિ બનાવીને પણ પૂજા કરે છે। ત્યારબાદ આ મૂર્તિઓ ઉપર કુમકુમ અને હળદર અર્પણ કરવામાં આવે છે અને વાઘ બારસની સાંજે ગૌમાતાની પૂજા અને આરતી કરવામાં આવે છે। એટલું જ નહીં, પરંતુ ગાયની સાથે સાથે ભાવિક ભક્તો ભગવાન શ્રી કૃષ્ણની પણ પૂજા કરે છે, કારણ કે ભગવાન શ્રી કૃષ્ણને ગાય બહુ પ્રિય હતી। વળી વેપારી વર્ગ આ દિવસે પોતાના જૂના જે પણ ખાતા બહીને જોઈને ઉધારી ચૂકવવાનો કાર્ય કરે છે અને પછી નવા ખાતા બહીની શરૂઆત પણ કરતા હોય છે। આ દિવસને વાક બારસ પણ માનવામાં આવે છે। વાક એટલે વાણી, અને એટલા માટે જ દેવી સરસ્વતીની પૂજા અર્ચના કરવામાં આવે છે, કારણ કે દેવી સરસ્વતી વિદ્યા અને બુદ્ધિની દેવી છે અને તેમનું વાહન હંસ છે। હંસનો ગુણ હોય છે કે એ દૂધ અને પાણીને અલગ કરી શકે છે, માટે જે લોકો દેવી સરસ્વતીની પૂજા કરે છે તેમને પણ દેવીની કૃપાનો આવો જ ગુણ મળી શકે છે, એટલે કે ભક્તો યોગ્ય અને અયોગ્યને સરળતાથી સમજી શકે છે। જે લોકો પવિત્રતા અને શ્રદ્ધાથી જ્ઞાનની પ્રાપ્તિ કરશે તેના પર માતા સરસ્વતીની કૃપા રહેશે। માતા સરસ્વતીની પૂજા ઉપાસનાનું ફળ જ આપણા અંતઃકરણમાં વિવેક સ્વરૂપે પ્રકાશિત થાય છે। વળી હંસના આ ગુણને આપણે જીવનમાં અપનાવી લઈએ તો ક્યારેય અસફળ થઈ શકીએ નહીં। સાચી વિદ્યા તો એ જ છે જેનાથી આધ્યાત્મિક શાંતિ પ્રાપ્ત થાય, અને એવું માનવામાં આવે છે કે ભગવાન ધન્વંતરી અશ્વિન માસના અંધારા પખવાડિયાના તેરસના દિવસે પ્રગટ થયા હતા, એટલે જ આ દિવસ ધનતેરસ તરીકે ઉજવવામાં આવે છે। આ દિવસે દેવી લક્ષ્મી અને ભગવાન ધન્વંતરી તેમજ ભગવાન કુબેરની પૂજા કરવામાં આવે છે, તથા સાંજે યમરાજાની પણ પૂજા કરવામાં આવે છે અને ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર પર તેમના નામે દીવો મૂકવામાં આવે છે। ધનતેરસ પર નવા વાસણો અને સોના ચાંદીના સિક્કા ખરીદવાનો પણ રિવાજ છે। એવું કહેવાય છે કે આ દિવસે કરવામાં આવેલી ખરીદી લાભ લાવે છે અને સમૃદ્ધિ સુનિશ્ચિત કરે છે।
માટે જ હિન્દુ ધર્મમાં ધનતેરસને સિદ્ધ રાત્રિ અને દિવસ માનવામાં આવે છે. સાથે જ પ્રાચીન ગ્રંથોમાં લક્ષ્મી પ્રાપ્તિ માટે ધનતેરસે કરાતા કેટલાક અનુભવ સિદ્ધ લક્ષ્મી મંત્રો જણાવેલ છે, જે ધન સંબંધી અનેક પ્રકારની મનોકામનાઓ પૂરી કરી શકે છે. મહાલક્ષ્મીની સાધના માટે ધનતેરસને સહસ્ત્ર ગણું ફળ આપતો દિવસ અને રાત કહેલ છે. આમ તો કહેવાય છે કે ભાગ્ય વિધાતા લખે છે, તેને મનુષ્ય બદલી શકતો નથી, પરંતુ એક જ તત્વ ભાગ્ય બદલાવી શકે છે, અને તે છે ઈશ્વરીય સાધના કે પૂજા. કેમ કે ઈશ્વરીય શક્તિ અસંભવને પણ સંભવ બનાવી શકે છે. માટે જે કની પણ વ્રત ઉપાસના કરવી તે સંપૂર્ણ શ્રદ્ધા અને ભક્તિભાવથી જ કરવી. આવો સમગ્ર સત્શાસ્ત્રનો સાર છે. આમ આજે વાઘ બારસ અને ધનતેરસનું મહાત્મ્ય જાણ્યું, અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.